હાલો 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 હાલો. કેમ છો બેટા? કેમ છો? મજામાં? હાલો. હવે તમારા મનનો ડાઉટ નીકળી ગયો? કટીરા સર વિશેનો ડાઉટ હતો એ નીકળી ગયો ને? ચિંતા ન કરો, કટીરા સર છે આપણી સાથે જ છે ને આપણે એની સાથે છીએ. સમજ્યા? સમજ્યા? હા. ચાલો. સારા લોકો સાથે સૌ સાથે હોય. સારા લોકોની સાથે સૌ લોકો હોય એમ. 30 સેકન્ડ પહેલા વાઈટીમાં ટી શર્ટ અલગ હતું. સંભાવના ભંસાવના ચેપ્ટરને આપણે તાજું કરવાનું છે. ભંસાવના ચેપ્ટરમાં જે કન્સેપ્ટ છે ને, કંટ્રોવર્સી તો આપણા સાથે કંટ્રોવર્સી કરવા વાળું એ એક જ છે. મોટા ભાઈ એક જ છે, બાકી કોઈને તકલીફ નથી આપણી એરે. હમણાં તો યુટ્યુબમાં તો આવી ગયો ને, અહીંયા ઓલા સ્ટુડિયોમાં તો આ સ્ટુડિયો બધું સેટઅપ કરીને જ ગયો તો, ખાલી લાઈવ કરવાનું હતું. ના, એમ નામ નહીં લેવાનું, સોની મન. ચાલો, હવે આપણે ભણવામાં ધ્યાન દઈ દઈએ. મન તું મનમાં બોલ. આ બધા શું કહેવાય ઓલા કેવું હ્યુમર હ્યુમર બધાના સ્ટ્રોંગ થતા જાય છે. અમારી સલમા પેપર ઓકે. પુઠ્ઠું બદલે છે નહીં બેટા, એ આપણે જ બદલી દઈએ છીએ. કીર્તન, એ સર્વિસ આપણે જ આપીએ છીએ, બીજા નહીં. આપણે જ બનાવીને દઈએ છીએ, ચિંતા ન કરો ભાઈ. ક્લાસીસ મોટા થતા હોય તો આપણને શું વાંધો? કાંઈ વાંધો નહીં, ભલે ને આપણે જ બનાવી દઈએ છીએ એને. નાના ક્લાસીસ હોય ને તોય બનાવી દઈએ. 10 છોકરાઓ, 15 છોકરાઓ, 20 છોકરાઓ હોય તોય આપણે જ બનાવી દઈએ છીએ. બાકી કોઈ પબ્લિકેશન એવું નથી કરતું. હા સાહેબ, તમારે 500 છોકરા હોય ને તો અમે બનાવી દઈએ. ના ના, આપણે 20 છોકરા હોય ને તોય બનાવી દઈએ. આપણે બનાવી દઈએ તમ તારે. ચાલો, એ વાહે બેટા, પહેલા આખો વિડીયો જોઈએ. જા દીકરા, વિડીયો જોઈએ. સંભાવના કોઈ એક પ્રયોગ દરમિયાન કોઈ એક ઘટના માટે શક્ય પરિણામો અને તે ઘટના ઉદ્ભવવા માટેના કુલ પરિણામોના ગુણોત્તરને તે ઘટનાની સંભાવના કહેવાય. અને સંભાવનાનું સૂત્ર શક્ય પરિણામોના છેદમાં કુલ પરિણામો. આપણે આ ફિક્સ સૂત્ર યાદ રાખીશું. શક્ય પરિણામોના છેદમાં કુલ પરિણામો. બરાબર? હા, એલા બ્લુ પ્રિન્ટ ભૂલાઈ જાય છે. ડોડિયા ઈશિકાબા, સોરી દીકરા, સોરી 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 સોરી. મૂકી દઈશ, હું કાલ સવારમાં મૂકી દઈશ. કાલ સવારમાં મૂકી દઈશ. કાલ સવારમાં મૂકી દઈશ, ચિંતા ન કર. કોઈ ઘટના, અચ્છા, અહીંયા પ્રાથમિક ઘટના તો કે કોઈ ઘટના ઉદ્ભવવા માટે એક જ શક્ય પરિણામ હોય તો તે ઘટના પ્રાથમિક કોઈ એનું કોઈ બોલવું છે નહીં, એ પૂછાતી નથી જનરલી. હા, બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય. સિક્કો ઉછાળતા છાપ, 1/2 કાટ, 1/2 કરો, બેનો સરવાળો એક થાય કે નહીં? આના સિવાય કોઈ પ્રાથમિક ઘટના ખરી? છાપ અને કાટ, ત્રીજું કાંઈ આવે? ન આવે. કે સાહેબ સોલે જોયું હોય તો, કે સોલે પિક્ચર જોયું હોય તો સિક્કો ઊભો પડે, એનું શું કરવાનું? અલ્યા ભાઈ, એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. એ લાખે કે કરોડે એક વખત ઊભો સિક્કો પડે. ચાલો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0. ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની 0. હવે આ નાના છોકરા લલ્લુ પપ્પુ છે ભાઈ.
થઈ જાય હો તન્વી બેટા, થઈ જાય. હાલો, આ એક ખાસ હેતુલક્ષી માટે કોઈ ઘટના એ માટે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય અથવા 0 કરતા મોટી હોય, મતલબ 0 અથવા 1 હોય, કાં તો 0 કરતા મોટી ને 1 કરતા નાની. ઇન શોર્ટ 0 અને 1 ની વચ્ચે હોય. અને મેં સાવ દેશી રીત તમને યાદ રાખવાની કીધી હતી કે શુદ્ધ પૂર્ણાંક એટલે કે અંશ નાનો છેદ મોટો હોય, અથવા સંભાવના છે દશાંશ પૂર્ણાંક એટલે 0 પોઈન્ટ સમથિંગ હોય. ગ્રેટર ધેન લેસ ધેન નથી ખબર, ભરતકુમાર 5મા 6માં આવતું બેટા, થી મોટું થી નાનું. ચાલો, ગવ્ય એ પ્રેક્ટિકલ નથી, પ્રેક્ટિકલ નથી બેટા ગવ્ય. અને ટકા 0% થી લઈ અને 100% ની વચ્ચે હોય. બરાબર. પૂરક ઘટના, કોઈ ઘટના એ માટે એ ઉદ્ભવે નહીં તેને ઘટના એની પૂરક ઘટના કહેવાય. માનો કે હું, માનો કે જેમિશ સર આવો ને, જેમિશ સર આવો ને. અને તમે મારું સંતરું મને પૂછ્યા વગર ખાઈ ગયા, સુગંધ આય છે કઈ વે, મને તો 2 ચીર દેવી હતી યાર. આવું ન કરો. સંતરું મને પૂછ્યા વગર ખાઈ ગયા, 2 ચીર તો દીધી હોત મને. પણ હું તો નહોતો ને. આવો 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 સાહેબ આવો. બીક લાગે મને 10માં. ના બીક કેમ, જાજા છોકરા એટલે? હા, મને જાજા છોકરાથી બહુ બીક લાગે, કેમ કે હું બીકણ બહુ. સાહેબ, મારી સામે ઉભેલ વ્યક્તિ પુરુષ છે એની સંભાવના કેટલી? એક તો એને દાઢી છે. દાઢી છે. સ્ત્રીઓને દાઢી ન હોય. દાઢી ન હોય. બીજું કે એના વાળ ટૂંકા છે. ઓકે. સ્ત્રીઓને ટૂંકા. હવે તો ઈ આવી ગયું. હવે તો ઈ આવી ગયું છે. ત્રીજું કે એનો જે બોલવાનો જે અવાજ છે ને, એ પુરુષ જેવો. આય મોજ. હા, એના જે આ બાયસેપ છે ને, બાયસેપ, એ પણ પુરુષ જેવા છે. આ ટી-શર્ટ ઊંચું થવું જોઈએ. હવે ઈ સંભાવના એક થઈ. સંભાવના એક થઈ. પુરુષ ન હોય એની સંભાવના કેટલી? 0. ઓકે, હવે સાંભળજો. જે ઘટના એ હતી ને, જે પુરુષ છે એ ઘટના એ, પણ પુરુષ નથી એને પૂરક ઘટના કહેવાય. કોની? ઘટના એની. જે છે એ ઘટના એ, પણ એનું નથી, ઊંધું છે, એ પૂરક ઘટના. હાલો સમજાણું? રેડી? ક્લિયર? ડન? હા, સમજાવો તમારે. થેન્ક યુ સર. તમે પગે લાગ્યા અમે એકબીજાને. હા, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા એવું કીધું છે હા. કે દરેક માણસમાં ભગવાન રહેલો છે. અને આજે તમે 2 ભગવાનને યુટ્યુબ ઉપર જોયા છે. તો એ જ ઈચ્છાથી હું તમને પગે લાગ્યો છું કે તમારું દિલ જે વિશાળ છે ને, હાય એને બહુ વિશાળ ન કરતા, કારણ કે હૃદય પોળું પડી જશે તો ICU માં જશે. એટલે તમારું દિલ જે વિશાળ છે, વિશાળ જ રાખજો, બહુ વધારે વિશાળ ન કરતા. ઓકે, મારો કહેવાનો મતલબ એમ છે કે તમે પેડ ક્લાસના બાળકોને ફી લઈને જેટલું ભણાવો છો એનાથી થોડુંક ઓછું ફ્રીમાં આપજો. ઓકે, આપીએ છીએ. ઓકે, એટલે તો આપણે આ સેશન લઈને ગયા ને. હા, એટલે થોડુંક ઓછું આપજો, કારણ કે ફી ભરે છે. એટલે હવે આના જેટલું તો ત્યાં મારું કહેવાનું એમ છે. હું તમારી સાથે જ છું, જો કે મને બહુ બીક લાગે, એટલે હું બોલી ન શકું, કારણ કે 1000 વિદ્યાર્થીઓ મારી સામે હોય અને મારી બોલવાની એટલી હિંમત હાલતી નથી. એટલું બોલતા છે ને બધા ખેલાડીઓ. સંભાવના ચેપ્ટર છે એટલે થોડા હળવા મૂડમાં છીએ. આ પાછા ઘણા એમ કહે કે સાહેબ સંભાવના જેવું હળવું ચેપ્ટર છે, એટલે સાહેબ છે ને અકાઉન્ટ સબ્જેક્ટ લે છે. સાહેબ અકાઉન્ટ સબ્જેક્ટ લે. અંજલિ ગોહિલ, હેપી બર્થડે બેટા, ગોડ બ્લેસ યુ દીકરા. ચાલો, હવે સંભાવના, હવે ખબર પડી ગઈ પૂરક ઘટના એ ઉદ્ભવે નહીં આ તે. રેડી? ચાલો, ભગવાન કોઈ નથી બેટા. હું માત્ર ને માત્ર સાધારણ શિક્ષક છું. તમને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું, બસ બીજું કાંઈ છે નહીં આપણામાં. બાકી તમે કદાચ અહીંયા આવો ને તો તમને હું સાહેબ જેવો લાગુય નહીં. અહીં ઓફિસમાં આવો ને તો
હું ક્યારેય પ્રોફેશનલ બહુ ઓવર પ્રોફેશનલ બનતો જ નથી. ઇવન હું છે ને બહુ કેવું કે ઇમોશનલ વસ્તુમાં માનું, પ્રોફેશનલમાં નથી માનતો. આજે કદાચ મારા ફોનમાં તમે જોશો ને તો મિસકોલ થયેલા ફોન બહુ ઓછા દેખાશે, કે જે લાલ કલરના અક્ષર છે ને એ મારામાં બહુ ઓછા દેખાશે. મારાથી કદાચ ફોન અટેન્ડ ન થયો હોય ને તો હામો ફોન ગયો હોય મારો. હજુ આજે તમે કદાચ મારા ફોનમાં જુઓ ને તમને ક્યાંય લાલ કલર નહીં દેખાય. હા, કદાચ એક બે રહી ગયા હોય ને મને ભૂલાઈ ગયા હોય તો અલગ. જો આ એક છે, મહેશ સર પાગડાલ છે ને મારે હમણાં ફોન કરવાનું થાય, એ મને ખબર હોય હાંજે ફ્રી થાય. ક્યાંય તમે લાલ કલર નહીં જુઓ. મારામાં ફોન આવે ને હું ઉપાડું જ, અને કદાચ ન ઉપડે તો હામો ફોન જાય. સમજ્યા? વોટ્સઅપમાં તો ભાઈ શક્ય નથી ને બેટા. વોટ્સઅપમાં મારાથી શક્ય નથી થતું. અને તોય કદાચ કોઈ ફોન કરીને કે તો હું કદાચ કરાવું છું. હાલો, અહીં ધ્યાન દઈ દો. પી ઓફ એ બે ઘટના, પૂરક ઘટના અને જે ઘટના છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. ઘટના એને પી ઓફ એ વડે અને ઘટના એની પૂરક ઘટનાને પી ઓફ એ બાર અથવા પી ઓફ એ ડેશ. પી ઓફ એ ડેશ. હા, એના માટે હું માફી માંગુ છું. વોટ્સઅપમાં મારાથી રિપ્લાય ન અપાય તો. કારણ કે બેટા એટલા બધા સ્ટુડન્ટ્સ મારી પાસે ભણી ગયા છે, એટલા બધા સ્ટુડન્ટ્સ ભણે છે, અને એટલા બધા ગ્રુપ્સ છે, એટલા બધા મારા કોન્ટેક્ટ છે, ઇવન ઓલ ઓવર ગુજરાતની મોટાભાગની સ્કૂલોમાં. તમને નહીં ખબર હોય પણ હું રૂબરૂ ઓલ ઓવર ગુજરાતની 1600 સંસ્થાઓની મુલાકાત લીધી છે. 1600 સંસ્થાઓ, 1600 રૂબરૂ મુલાકાત ઓલ ઓવર ગુજરાતની. એટલે એટલા બધા કોન્ટેક્ટ કદાચ મારાથી રિપ્લાય ન અપાય. વોટ્સઅપ ગ્રુપ માટેના જે કહો છે ને એડમી ગ્રુપ, એડમી, એના માટે નંબર છે 9924454400. અમદાવાદની ઘણી બધી કીર્તન, નિકોલ આખું, નિકોલની કોઈ પણ સ્કૂલ કયો એ મને ઓળખતા છે બધાય. નિકોલ, નરોડા, સ્કૂલ નહીં ક્લાસીસ મને ઓળખતા છે જ્યાં હું રૂબરૂ જેવું હોય. સુરતની બધી. હાલો, અહીં ભાઈ હવે કમેન્ટ બંધ. આમાંથી મોસ્ટ આઈએમપી છે ને એમસીક્યુ હેતુલક્ષી. કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો હતો? કાર્લ પિયર્સને કેટલા પ્રયત્નો કર્યા હતા? 24,000. 24,000. રેડી? મહેસાણા આવી ગયો દીકરા. સિંધી મહેસાણા આવી ગયો હું. મહેસાણા 3 દિવસ રોકાઈ ગયો. સમતોલ સિક્કો, બે સિક્કાના એક વખત ઉછાળીએ તો 2 પરિણામો હોય. એક વખત સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ હોય. એક તો છાપ. હવે કમેન્ટ બંધ. ભાવનગર આવી ગયો બેટા, કમેન્ટ બંધ કરી દો. હવે કમેન્ટ બંધ. કમેન્ટ બંધ બેટા, કમેન્ટ બંધ. સિક્કો એક વખત ઉછાળીએ 2 પોસિબલ પરિણામ છે, છાપ અને કાટ. એક સિક્કાને 2 વખત ઉછાળીએ કે 2 સિક્કાને 1 વખત ઉછાળીએ. HH, HT, TH, TT આ બધા બહુ કોમન વસ્તુઓ છે. એક સિક્કાને 3 વખત ઉછાળો કે 3 સિક્કાને 1 વખત ઉછાળો. મેં તમને લખવાની ટ્રીક આપી છે. 3 વખત HH લખવાનું. છેલ્લે T એન્ટર કરાવવાનો. T ને આગળ લઈ લેવાનો, T ને પહેલા લઈ લેવાનો. 3 વખત T લખવાનું. છેલ્લે H એન્ટર કરાવવાનું, H આગળ લઈ લેવાનો, H સૌથી આગળ લઈ લેવાનો. ચાલો, હવે માનો કે સિક્કાને 4 વખત ઉછાળીએ તો કેટલા શક્ય? જો 3 વખત ઉછાળ્યા તો 8 પરિણામ મળ્યા. 2 વખત ઉછાળે તો 4 પરિણામ. એનો મતલબ કે 2 ની 2 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત, 8 પરિણામો. 4 વખત ઉછાળું તો કેટલા પરિણામ મળે ભાઈ? 16. 8 વખત સિક્કો ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 16. વેરી ગુડ. પાંચ વખત ઉછાળીએ તો 5 વખત 2 ની 5 ઘાત બેટા 32 થાય. 5 ની 2 ઘાત નહીં, 2 ની 5 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32.
ચલો એ પણ હેતુલક્ષીમાં પૂછી શકાય. મારી જેવો શિક્ષક આવે તો ભાઈ સિક્કાને 5 વખત ઉછાળતા કુલ શક્ય પરિણામો કેટલા? તો તમારે બનાવવા ન બેહાય. હે પછી આમ બનાવવા ન બેહાય. હા ઘણા પછી બનાવવા બેહે. 5 વખત કીધું છે એચ 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 ટી એચ 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 ટી એચ એચ ન ભેગું થાય. લોચે લાગી જાઓ. 2 ની n ઘાત બેટા ટ્રીક આ છે કયું 2 ની n ઘાત સૂત્ર જ છે આપણું. કેમ ગયું? આ 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત અહીં 4 વખત કે તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 8 2 16. ટ્રીક મળી ગઈ? ટ્રીક મળી ગઈ? ચાલો સમતોલ પાસો એક વખત ઉછાળીએ તો 6 પોસિબલ વેઝ છે. એક કાં તો 1 મળે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, કાં તો 5 મળે, કાં તો 6 મળે. એ ડેશ બરાબર ક્યુ હોય તો એ બરાબર 1 માઇનસ ક્યુ થાય બેટા. શિફા એ ડેશ એટલે પૂરક ઘટના. ચાલો એક પાસાને 2 વખત ઉછાળીએ, 2 પાસાને 1 વખત ઉછાળીએ તો શક્ય પરિણામો લખતા આવડે. 1 1 1 11 12 13 14 15 16 21 22 23 24 25 26 31 32 33 34 35 36 અને યસ પાસા માટે આ 6 ની 1 ઘાત આ 6 ની 2 ઘાત એટલે 36 3 વખત કે તો 216 216. વેરી ગુડ જાનકી. 100 માંથી 101 આવે એની સંભાવના 0 હો બેટા. આવા ટાઈમ પાસ વાળા ક્વેશ્ચન ન પૂછવા. 100 માંથી 101 આવે એ આપણી હાથ પેઢી આવે તો 100 ગુણની પરીક્ષા હોય તો 101 નો આવે. હા લખવામાં આવી જાય. લખવામાં તો 200 આવે ખાલી લખવા માટે આવે નહીં લીગલી. હા એ કે સાહેબ પેપરમાં લખી નાખીએ તો ન આવે. હવે જો આની એક મેં ટ્રીક આપી હતી. ક્યાં આપી છે એ? ઓલી દાખલા વખતે આપી છે. હાલો ને ત્યારે કરાવી દો. દાખલા વખતે આની ટ્રીક આપી હતી મેં સરવાળાવાળી. બાવન પત્તા. કુલ કેટલા પત્તા છે? 52. તમને આમાંથી જ સમજાવું જો કેટલા રંગના પત્તા દેખાય છે બેટા. પત્તાવાળા કન્સેપ્ટમાં ભૂલ થઈ છે ને. કેટલા રંગના પત્તા દેખાય છે? 2 રંગના. કયા કયા? કાળા અને લાલ. જો એમ કે આમાંથી પસંદ કરેલા પત્તું કાળા રંગનું હોય તો કાળા રંગના કેટલા છે? શક્ય પરિણામો કેટલા? કાળા રંગના 26 બેટા. કાળા રંગના કેટલા છે? 13 ની એક લાઈન, 13 બીજાની, 13 ત્રીજાની, 13 ચોથાની એટલે 26. અને કુલ પત્તા કેટલા છે? 52. એટલે 26 ના છેદમાં 52 1 ના છેદમાં 2. આ એક સવાલ આવડી ગયો. બીજો સવાલ, માનો હું તમને એમ કહું કે પસંદ કરેલું પત્તું કાળીનું હોય અને ફૂલી કહેવાય ને, કાળી કહેવાય ને, લાલ કહેવાય ને, ચરકટ કહેવાય. કાળીનું, કાળા રંગનું નથી કહેતો બેટા. ના, કાળીનું હોય તો 13 ના છેદમાં 52 1 ના છેદમાં 4. છેદ ઉડાડી લેજો. હું ખાલી આગળનો જવાબ બોલીશ. હવે પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય. જલ્દી ફટાફટ. તમને જો હમણાં બધું સમજાય. લાલ રંગ કેટલા છે? 26. અને હું કહું પસંદ કરેલ પત્તું લાલનું હોય. લાલનું 13 ના છેદમાં 52 1 ના છેદમાં 4. ડન છે? વેરી ગુડ. હવે પસંદ કરેલું પત્તું ચિત્રવાળું હોય. કેટલા છે ચિત્રવાળા? પસંદ કરેલ ચિત્રવાળા કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પત્તા ચિત્રવાળા છે. પસંદ કરેલ પત્તું ચિત્ર વગરનું હોય. ચિત્ર વગરનું 40. વેરી ગુડ. ચાલો હવે હું તમને એમ કહું કે પસંદ કરેલું પત્તું એકાનું હોય.
હા, એ હું રિમૂવ કરી દઈશ, હજી કરી દઈશ. જે વોઇસ ચેટ કરશે ને એને હું રિમૂવ જ કરી દઈશ હો. વોઇસ ચેટ કરશે ને એ બધાને રિમૂવ કરી દઈશ વોટ્સઅપમાંથી. એમનું ન કર્યું હોય બેટા. પસંદ કરેલ પત્તું શેનું પૂછ્યું તું મેં? શું કીધું તમે? એકાનું. ઓકે, એકો કેટલા છે? 4 એકા છે. એકા કેટલા છે? 4. પસંદ કરેલ પત્તું એકાનું હોય એટલે 4/52. હું એમ કહું કે પસંદ કરેલું પત્તું સત્તો હોય અથવા પંજો હોય. અથવા વાળું તમને નથી આવડતું ને? સત્તો હોય અથવા પંજો, એટલે સત્તો હોય ઈ લેવાનું અને પંજો હોય ઈ લેવાનું. ચોકટની રાણી હું તમને એમ કહું કે મારે ટી શર્ટ હોય અથવા શર્ટ હોય, મારે બે ચાલે. કાં તો ટી શર્ટ કાં તો શર્ટ. સત્તો એટલે 7 નંબર. 7 નંબર બેટા, 7. ચાલો, હવે આવડી જાય. પત્તામાં બીજું કાંઈ નથી બેટા. લાલ રંગના મુખમુદ્રા વાળું હોય. મુખમુદ્રા એટલે લાલ રંગના ચિત્ર વાળા કેટલા છે? 6. લાલ રંગનું મુખમુદ્રા વાળા 6. લાલ રંગના મુખમુદ્રા વગરના કેટલા? 20. 20. હાલો, લીપ વર્ષ કોને કહેવાય? લીપ વર્ષ કોને કહેવાય? તો કે સાલને 4 વડે ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય. છેલ્લા 2 અંકો જોવાના, 4 વડે ભગાતા હોય તો એને લીપ વર્ષ કહેવાય. એમાં 366 દિવસ આવે. ફેબ્રુઆરી 29 દિવસ હોય એટલે 366 દિવસ બને. એટલે આ વર્ષમાં તમને એક દિવસ વધારે મળવાનો છે અને એ છે ફેબ્રુઆરીમાં. 29 ફેબ્રુઆરી આવશે. ચાલો, બિન લીપ વર્ષ એટલે સાલને 4 વડે ન ભાગી શકાય. જેમ કે 2019 365. કેમ? તો ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. હવે શતાબ્દી વર્ષ એટલે કે 100 ના ગુણાંકમાં હોય એને 400 વડે ભાગીને ચેક કરવું. જો આ ટ્રીક ક્યાંય નહીં કહે. હું એમ કહું 2000, તો હું એમ કહું કે 4 વડે ભાગાય કે ન ભગાય, તો એને 400 વડે ભાગીને ચેક કરવાનું. શતાબ્દી વર્ષ હોય તો એને 400 વડે ભાગીને ચેક કરવાનું. શતાબ્દી વર્ષ હોય એને 400 વડે ભાગીને ચેક કરવાનું. વર્ષમાં આખા અઠવાડિયા કેટલા? 52. ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા. 365 ભાગ્યા 7. મહિનામાં આખા અઠવાડિયા કેટલા? 4. ક્યાંથી આવ્યા? મેક્સિમમ દિવસ 31 લીધા અને 7 વડે ભાગવું એટલે આખા અઠવાડિયા 4 આવે. ઓકે, 53 વર્ષ. વર્ષમાં મતલબ 53 સોમવાર, 53 મંગળવાર, 53 બુધવાર, 53 ગુરુવાર, 53 શુક્રવાર, 53 શનિવાર, 53 રવિવાર. કરવાનું હું ભાગાકાર કરવાનો. 365 સાલ જોવાની. જો 365 આવે તો 365 ભાગ્યા 7 કરવાનું. જે શેષ વધે અંશમાં છેદમાં 7. મહિના માટે તમને ખબર છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. જાન્યુઆરી 31, ફેબ્રુઆરી ખાડામાં યાદ રાખવાનું 28, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, મે પછી જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30, ડિસેમ્બર 31. હાલો, રેડી? અને પછી હું કરવાનું? 7 વડે ભાગવાનું. કોઈ મહિના માટે કે તો મહિનાના દિવસો ભાગ્યા 7 કરીને શેષ જે વધે એના છેદમાં 7. પછી એક આવે છે ગુણ વાળો. પરીક્ષામાં મેળવેલ ગુણ હોય ત્યારે છેદમાં એક પરિણામ વધારે લેવું. કેમ? તો કે 0 આવી શકે ને. જેમ કે 80 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થી 75 ગુણ મેળવે તેની સંભાવના, એટલે 75 એટલે 75 ના છેદમાં 81 નહીં કરવાના. આ 3 ના છેદમાં 7. યસ શિફા.
75 ગુણ તો એક જ પોસિબિલિટી છે ને, પોસિબિલિટી. બોર્ડની પરીક્ષામાં 81 આવે તેની સંભાવના અમારે 80 માંથી શોધવું કે 100 માંથી, એવું ક્યારેય નહીં પૂછે બેટા. એવો પ્રશ્ન નહીં. તમને એમ પૂછે તમારા હાથમાં રહેલા પેપરમાંથી 81 ગુણ આવે, એવું પૂછે. હો, ચિંતા ન કરો, એવું નહીં પૂછે. પંચોતેર એક પરિણામ કહેવાય, એક, અને છેદમાં 81 કેમ? તો કે 0 હોતે ના આવે ને ભાઈ. મારી જેવા હોય તો 0 યાર કા. વંદના મિહિર કરાવી દીધો બેટા. પી ઓફ ઈ બાર, પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. ચાલો, એવું લાગે ને આ સંભાવનાનો પહેલો લેક્ચર છે ને, સંભાવનાનો પહેલો લેક્ચર જે આ થિયરી સમજાવી હતી, એ પહેલો લેક્ચર હું તમને યુટ્યુબમાં રિલીઝ કરાવી દઈશ. બસ રેડી, મોજ હોય, કાંઈ ચિંતા કરવાની જ ન હોય. આ ટોપર બેચનો જે પહેલો વિડીયો છે ને, ટોપર બેચનો, અચ્છા ટોપર માંથી ડેમો નાખી દઉં. હા તોય હાલે, હા તોય હાલે. હાલો ને, ડેમો જોઈ લેજો. રેડી, પેલો લેક્ચર તમને હું ઓપન કરી દઈશ. પણ એ ડેમો કરતા એમાં એવું થાય બેટા, ડેમો વયો જાય ને તો પછી ઓલા ચેપ્ટરના લિસ્ટમાં ન બતાવે, ટોપર વાળા ધંધે લાગશે. તમે સમજ્યા? તો પછી ત્યાંથી લિસ્ટમાંથી નીકળી જાય, ડેમો વયું જાય. એટલે પછી પાછા એટલે યુટ્યુબમાં જ હું મુકાઈ દઈશ. સમજ્યા? યુટ્યુબમાં જ મુકાઈ દઈશ, ચિંતા ન કરતો. ના, નથી આવતા હો મિત્તલ. હાલો, સિક્કાને એકવાર ઉછાળો. જો લખવાની ટ્રીક છે, પેલો દાખલો છે, હરખા સમજી લેજો. લખવાની ટ્રીક, પેલો દાખલો હરખું સમજી લેજો. સૂત્ર એક જ છે, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે પછી જે બેટિંગ ચાલુ થાય ને, જોરદાર બેટિંગ ચાલુ થાય. હવે નજર હટી, દુર્ઘટના ઘટી, થિયરી પૂરી થઈ ગઈ. હવે દાખલાઓ છે, દરેક દાખલે નવો કન્સેપ્ટ, એકદમ ઈઝી કન્સેપ્ટ. જોશી ઉર્મી બેટા નિરાત રાખ, નિરાત રાખો. છેલ્લે કયા નંબર છે બેટા? છેલ્લે કેટલા આંકડા છે? કયા આંકડા છે? હું મારા 62 52. ઓકે, હાલો. એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના અને કાટ મેળવવાની સંભાવના. છાપ મળે તે શક્ય. પહેલા તો સિક્કાને એકવાર ઉછાળતા કુલ કેટલા પરિણામો? 2, H અને T. હવે છાપ મળે એવા શક્ય પરિણામ કેટલા? 1. એટલે આવું લખવાનું, ઘટના એ છાપ મળે તે શક્ય પરિણામો બરાબર 1. એની જ સંભાવના એટલે P of A, પ્રોબેબિલિટી ઓફ A, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. શક્ય 1 છેદમાં 2, 0.5. કાટ મળે એને ઘટના બી કહી દો. ઘટના બી કાંટો મળે તે શક્ય પરિણામો કેવા છે? 1. P of B, પ્રોબેબિલિટી ઓફ B, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. આ ફિક્સ સૂત્ર છે, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો 1/2. છેલ્લે 78 છે બેટા, ઠક્કર અંશ. 78 ને 4 વડે ભાગ, 4 એકા 4, 38 નો વધે. 1878 લીપ વર્ષ નથી. છેલ્લા બે આંકડા 4 વડે ભાગી લેવા. નિશેષ ભાગી શકે તો લીપ વર્ષ છે, નહીતર નથી. નહીં, લેક્ચરમાં છું. નહીં, લેક્ચરમાં છું. હિરેનભાઈ બાય રાયડો નાખે, કયું ના કે કોઈ નવરું છે, કઈક કામ આવ્યું હોય છે, સમજા? તો કોઈ નવરું છે, કોઈ નવરું છે કે ના ના, હું કહું લેક્ચરમાં છું, લેક્ચરમાં. કે તમને કોઈ નથી કહેતું ઈ કે. હાલો,
હિરેનભાઈને છે ને સૌથી વધુ વણી હું કાઢું. હિરેનભાઈ કાચી માટી હતા, એને મસ્ત ઘડો બનાવી દીધો છે. એટલે આમ શરીરમાં નથી કહેતો બાપા, એ તો પહેલેથી એવા જ હતા. ઘણા એમ કે સાહેબ હા એ ઘણા જેવા જ લાગે છે એ કે. ના ના, એ તો અમારે પહેલેથી પહેલવાન છે. હાલો, એક થેલામાં લાલ, ભૂરો ને પીળો એમ 3 સમાન કદના દડા છે, એક હરખા દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલ દડો પીળો હોય. હવે પીળો હોય, બધાય ત્રણ છે ટોટલ, એક. પીળો હોય તો 1/3. લાલ હોય 1/3. બુરો હોય 1/3. ચાલો, પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસાના ઉપરના પૃષ્ઠ પર એટલે ઉપરની સપાટી પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો 4 કરતા મોટી સંખ્યા. ચાલે બેટા ધ્રુમિલ, પોઈન્ટમાં હું કાપી લઉં. ઘણા એમ કે છે 0.33 નો ભાઈ લખજો ને ભાઈ, શું કામ એવી રીસ? મને ક્યારેક એ નો સમજે છોકરાઓ કે તમને ખબર છે કે આ વસ્તુ કરવાની છે અને તોય તમે મને પૂછો સાહેબ આવું ન કરીએ તો ચાલે. ભાઈ માર્ક્સ કદાચ મળી જાય, તમે એક વસ્તુ સમજી લો કે માર્ક મળે છે એના કરતાં કપાવાના જે ચાન્સ છે ને એ આપણે છોડીશું નહીં. મળે તો જાશે જ, આપણે મળી તો જાશે જ. સમજો શું છે દેસાઈ મિત્તલ, પણ તારો સવાલ શું છે? હું ક્યારની આન્સર કરે છે? કમેન્ટ બંધ, બીજા કોઈ કમેન્ટ ન કરતા વધારે. જવાબ પૂર્ણાંકમાં આવે જ નહીં. સોલંકી કેવલ અપૂર્ણાંકમાં આવે, અંશ છેદમાં. પૂર્ણાંકમાં એક જ આવે, કાં તો 1 અને કાં તો 0. એ બે જ પોસિબલ છે કે જે પૂર્ણાંક હોય સંભાવના, બાકી હોય જ નહીં. કેવલા સમજો, એ અંશ છેદમાં આવે, એને અપૂર્ણાંક કહેવાય. અને હંમેશા શુદ્ધ અપૂર્ણાંક, અંશ નાનો હોય છેદ મોટો હોય. દેસાઈ મિત્તલ, હું હજી એમ બોલ્યો છું, હજી હું કહેતો હતો હું ગુજરાતીમાં બેટા, કે પોઈન્ટમાં તમને ખબર છે કે ફેરવવાનું છે તો ફેરવી નાખો ને હું કામ માર્ક્સ કપાવવાના રિસ્ક લ્યો છો? તમે વધારે કર્યું હશે તો કોઈ નહીં કાપે, કદાચ ઓછું હોય તો કાપી શકે. એટલી બુદ્ધિ હવે ચલાવવાની. બુદ્ધિ થોડી ચલાવતા જાઓ. ડાયરેક્ટ જો કન્વર્ટ થાય જ છે બધામાં, હું નથી કહેતો બધામાં કન્વર્ટ કરો પોઈન્ટમાં. ચાલો, 4 કરતા મોટી, પાસા ઉપર 4 કરતા મોટી કોણ છે? 5 અને 6. શતાબ્દી એટલે 100 ના ગુણાંકમાં બેટા. શતાબ્દી એટલે 100, 200. હું એમ કહું 2000 નું વર્ષ છે એ લીપ વર્ષ છે કે નહીં? 3000 ની સાલ છે એ લીપ વર્ષ છે કે નહીં? એને શતાબ્દી વર્ષ કહેવાય. જોશી ઉર્મી, હું બ્લુપ્રિન્ટ મૂકી દઈશ બેટા. હાલો, હવે 4 કરતા મોટી 5 અને 6, શક્ય પરિણામો 2. કુલ કેટલા? 6. 2/6, 1/3. અહીં લ્યો, અહીં નથી 0.33 કર્યા. પાસા પર 4 કે 4 થી નાની, તો 4 કે 4 થી નાની તો એને લેવાનું. જો 4 નો વારો લેવાનો, 1, 2, 3, 4. શક્ય 4/6. સરખી રીતે જે પેલા 52 પત્તાની ટોકરીમાં એક પત્તું ખેંચવામાં આવે, ખેંચેલ પત્તું એકો હોય તો એકો હોય એવો એકો કેટલા? 4. એકો ન હોય 48/52. હવે જો મેં શોર્ટમાં લખ્યું છે, વ્યવસ્થિત રીતે તમારે જાતે લખવાનું શોર્ટમાં બધું. અથવા આવી રીતે થાય, એકો હોય અને 1/13 કીધું. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ કેટલા છે? 1/13. પી ઓફ એ બાર એમને 1 કરતા 1 મતલબ એ બરાબર 1/13 સામેની સાઈડ જાય. 1 - 1/13 એકા 13, 13 - 1 એટલે 12/13. તો એ બે જવાબ હરખા જ આવે. ખેલાડીઓ સંગીત અને રેસમાં ટેનિસ મેચ રમે છે. ટેનિસ મેચ જીતે તેની સંભાવના 0.62. ન જીતે મતલબ રેસમાં મેચ જીતે એની સંભાવના કેટલી? રેસમાં મેચ જીતે એની સંભાવના મતલબ કે સંગીતા મેચ હારે.
સંગીતા મેચ હારે તો રેશમા મેચ જીતે. સંગીતા જીતે પી ઓફ એ .62, રેશમા મેચ જીતે એનો મતલબ સંગીતા મેચ ન જીતે, મતલબ પી ઓફ એ 12, 1 માઇનસ પી ઓફ એ 1 માઇનસ .62.38. સવિતા ને હમીદા આ એમપી છે, જરા લખી લેજો. આ 2 અને 6 ની વચ્ચે 3, 4 ને 5 3 જ પરિણામો થાય. યસ શિફા, 2 અને 6 ની વચ્ચે, તો 2 અને 6 નો વારો નહીં લેવાનો, નહીં લેવા, ના 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 નહીં લેવાનો. સવિતા અને હમીદા મિત્રો છે. હા, વર્લ્ડ કપમાં ઘટના છે, સંભાવના બતાવતા ખબર 40%, 60%, 42%, 58%. ઈ સંભાવના, ઈ પ્રોબેબિલિટી. સવિતા અને હમીદા એની જગ્યાએ નામ ગમે એ ફેરવી નાખે, જન્મદિવસ જુદા જુદા હોય, એક સમાન જન્મદિવસ આવે એવી એક જ તારીખ આવે ને. એક સમાન જન્મદિવસ, હું આમ કહું કે 26 જુલાઈ, તો 26 જુલાઈ બેયનો જન્મદિવસ સરખો એવો એક જ કેસ. હું કહું 25 ઓગસ્ટ, એવો એક જ કેસ કે જેમાં બેયનો જન્મદિવસ એક જ સરખો આવે. તો એક જ દિવસ હોય તે શક્ય પરિણામો. શક્ય પરિણામો 1, સંભાવના 1/365. સવિતા નમિતાના જન્મદિવસ જુદા જુદા હોય તે શક્ય પરિણામ 364, બાકીના 364. અહીંયા શું કીધું છે, લીપ વર્ષને અવગણવું, ખાસ જરા એ ધ્યાન રાખો. ને 365 દિવસ કુલ છે એને આપણે ધ્યાનમાં લઈશું. અવગણવું એટલે ધ્યાનમાં ન લેવું બેટા, ધ્યાનમાં ન લેવું. યસ, ઇગ્નોર કરવું. હા, ઓહો, સિફલી, ઇગ્નોર, લે, હાલો આ ભાઈ. હવે એક શાળામાં ધોરણ 10 ના 40 વિદ્યાર્થીઓ છે, રકમ જ મોટી છે, ખાલી રકમ જ મોટી છે. 40 વિદ્યાર્થીઓ, 25 છોકરી 15 છોકરા. પ્રતિનિધિ તરીકે એટલે મોનિટર બનાવવાનો છે. અલગ અલગ ચિઠ્ઠી ઉપર અલગ અલગ નામ લખે છે, થેલામાં મૂકે છે, મિશ્ર કરે છે, પસંદ કરે છે. છોકરીનું નામ હોય 25/40. છેદમાં ઓનલી 366 જ આવે, આ બીજો કોઈ. અને અહીંયા 1/366 થઈ જાય બેટા, અને અહીંયા 365/366 થઈ જાય. અહીંયા 365 થઈ જાય ને એક સિવાયનું. ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ ને 4 લાલ લખોટી, ટોટલ કેટલી? 3 ને 2 8 ને 4 9 વાય. સફેદ કેટલી? 2/9. ભૂરી 3/9. જો અહીં છે ને ભૂલ ક્યાં કરે ખબર છોકરા, લાઈનમાં લે. 3 ભૂરી 2 સફેદ 4 લાલ. પેલું પૂછ્યું સફેદ, હવે આપણે શું કરીએ, અહીં 3 કરી નાખી. બીજું પૂછ્યું ભૂરી, કે લાઈનમાં 2 છે, લખો 2/9. ત્યાંથી દાખલો ગયો. ઠાકોર તો ગયો, ઠાકોર તો ગયો. ક્રમ જોવાનું, ક્રમ. સફેદ 2, ભૂરી 3, લાલ 4. હાલો દર્શીલ રાવલ, ભણવામાં ધ્યાન દઈ દે બેટા. હાલ અહીં ધ્યાન દે. લોકલ ટીચર તો હવે ટીચર બની ગયો છે, એ તો કમાવા માંડ્યો છે. હજી તમારે કમાવાનું છે, ભણશો તો સારી રીતે કમાવો કંઈક. હાલ ધ્યાન દઈ દે બેટા, ધ્યાન દઈ દે. કયો બીજી વાર કમેન્ટ કરી એને એમ કે દર્શીલ હોય કે સાહેબે વાંચ્યું નહીં હોય. હાલ હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. ચાલો, 1 રૂપિયાનો એક ને બીજા રૂપિયાનો બીજો, ને ઓછામાં ઓછી એક છાપ. જો આમાં તમને બધાને નથી આવડતું, ઓછામાં ઓછું એક એટલે એક આવે એ લેવાનું ને 1 થી વધારે લેવાનું. ઊંધું, ઓછામાં ઓછું એક કે તેથી વધુ, એમ સમજો. ઓછામાં ઓછું 1 તો એ બાજુ જોવાનું જ નહીં, આમ જોવાનું. ઓછું એટલે માઇનસ, આપણે જોવાનું આમ. વધુમાં વધુ 2, વધુ એટલે આમ સંખ્યા રેખામાં પ્લસ, તો એ બાજુ નહીં જોવાનું, ઊંધું જોવાનું. 2 કે 2 થી ઓછા.
હું એમ કહું ઓછામાં ઓછું 5, ઓછામાં ઓછું 5, તો આમ જવાનું ઓછામાં ઓછું, ઓછામાં ઓછું નહીં આવે, અહીં ઊંધો વર્ડ આપો, અહીં લખો હાલો, ઓછામાં ઓછું 2, ઓછામાં ઓછું 2 એનો મતલબ એવો થાય કે ઓછામાં ઓછું એટલે ઓછું છે ને આ બાજુ માઇનસ, તો આપણે જવાનું કઈ બાજુ ઊંધું આમ, અને હું એમ કહું કે વધુમાં વધુ 5, તો શું થાય 5 કે તેથી નાનું. યશભાઈ એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરી દો બેટા હાવ. હિમાંશુ સોલંકી હવે તો સમજાય ને. હું એમ કહું કે હું ઓછામાં ઓછી 2 રોટલી ખાઈ શકું નહીં, હું ઓછામાં ઓછી 50 વખત સ્કીપિંગ કરી શકું, મતલબ મિનિમમ 50 વખત તો થઈ જ જાય, વધારે થાય 50 વખત તો થઈ જ જાય, વધારે થાય, ઓછામાં ઓછા 50 એમ, ઓછામાં ઓછું 50 કે તેથી વધુ. હું એમ કહું કે હું વધુમાં વધુ 22 ગુલાબ જાંબુ ખાઈ શકું, મેક્સિમમ 22 ગુલાબ જાંબુ, એટલે 22 માંડ, ઓ ભાઈ એનથી વધે નહીં ભાઈ, આપણું પેટ બસ ફાટી જાય ભાઈ, બસ 22 કે તેનાથી ઓછા. હાલો હવે રેડી, હવે રેડી. અરે એકવાર ખાધા તમે 22 ગુલાબ જાંબુ દાયબા, હરીફાઈમાં ઉતરાતા 22 ગુલાબ, મૂકું નહીં. હરીફાઈ હોય પછી તો ઉતરવાનું જ હોય ને. અમે ગયા હતા હવે ટૂરમાં ગયા હતા, ટૂરમાં ના બીજા દિવસે કાંઈ પ્રોબ્લેમ ન થયો બેટા. જોજે હરિયો કે 30 તો હું ખાઈ ગયો જોજી. એટલે મારી કરતા માધાનતાઓ પડ્યા છે સમજો, મારી કરતા મને બીટ કરે એવા છે ભાઈ. હાલો હવે અહીં ભાઈ ઓછામાં ઓછી 1 છાપ, 1 છાપ આવે તો હાલે, 2 છાપ આવે તો હાલે, પણ એકેય છાપ ન આવે તો ન હાલે. 1 છાપ વાળા આવે તો હાલે, 2 છાપ આવે તો હાલે, પણ એકેય છાપ ન હોય તો ન હાલે. એટલે શક્ય પરિણામો 3, 3/4. વાતું બંધ હો. હાલો સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરીને 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય. ક્યારે બંધ થઈ જાય? શક્ય પરિણામ પહેલી અડધી મિનિટ, કુલ પરિણામ 2 મિનિટ, અડધાના છેદમાં 2, 1/4. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર, આ કન્સેપ્ટ તો આમ જોવા જાવ તો બહુ હેલો છે. કુલ કેટલી છે? આની લંબાઈ 4.5, આટલું 2 છે તો તળાવની લંબાઈ કેટલી થાય? 2.5. આખું 9 છે, આ 6 છે, તો તળાવની આ પહોળાઈ કેટલી થાય? 3. તો એ ડેટા ખાસ અહીંયા મેં લખી નાખ્યો છે. એલ ઓફ પોન્ડ, બી ઓફ પોન્ડ, એલ ઓફ જંગલ, બી ઓફ જંગલ. ઓછામાં ઓછા 2 હોય તો 1 નો આવે બેટા, 2 થી વધુ થઈ જાય. વૈકલ્પિક છે પણ આપણે કરી નાખો ને, શું વાર લાગે બેટા? ફુદેડી છે પણ મન, અરે યાર કે થોડીક તો તસદી લ્યો, લાવ થોડીક તો તસદી લ્યો, આમાં શું વાર શું લાગે? દિવાકર રુદ્રા શું ન ખબર પડે? આખું 9 છે, આ 6 છે, તો આ 3 થાય કે નહીં? ઓકે, આખું 4.5 છે, આટલો 2 કિલોમીટર છે, તો આ કેટલો થાય? 2.5 થાય કે નહીં?
તળાવનું ક્ષેત્રફળ એટલે આટલું છેદમાં કુલ જંગલનું ક્ષેત્રફળ. હેલિકોપ્ટર તળાવમાં પડે, તળાવનું લંબાઈ ઓફ પોન્ડ ગુણ્યા બ્રેથ ઓફ પોન્ડ છેદમાં લંબાઈ ઓફ જંગલ ગુણ્યા પહોળાઈ ઓફ જંગલ. પુઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ એટલે શર્ટ 88 ક્ષતિરહિત છે એટલે કે કમ્પ્લીટ છે, 8 માં નાની ખામી છે અને 4 માં મોટી ખામી છે. જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારે, મતલબ 88 ના છેદમાં 100. જીમી છે એ ક્ષતિરહિત જ પકડે એટલે 88 ના છેદમાં 100. અને સુજાતા છે એને માત્ર મોટી ખામી વાળા જ ન પાડે, નકારશે એટલે નહીં હાલે, એને નહીં હાલે, નકારશે ના પાડે, મતલબ ક્ષતિરહિત તો હાલે ને, નવા નકોર હાલે 88, નાની ખામી વાળા હાલે 8 એટલે 96 ના છેદમાં 100. આ સરવાળા વાળી ટ્રીક છે, સરવાળા વાળી ટ્રીક છે બેટા, સરવાળા વાળી ટ્રીક છે કે એક ભૂરો ને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, તમામ શક્ય પરિણામો લખો, પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય તો મેં આ ટ્રીક બનાવી છે. તમારે આ બધું લખવાનું ચેક કરવાની કાંઈ જરૂર ન પડે. શું કરવાનું, આવી રીતે આમ યુ બનાવવાનો, સરવાળો એક તો સરવાળો થાય નહીં કારણ કે મિનિમમ સરવાળો 2 હોય, 1 અને 1 એનો સરવાળો 2 થાય, 2 3 4 5 6 7 ને વચ્ચે લખવાનું, 7 તો એકદમ વચ્ચે, 8 9 10 11 12 સાઈડમાં 1 2 3 4 5, અહીંયા સાઈડમાં 1 2 3 4 5 અને મિડલમાં 6. આનું અર્થઘટન એવું કે સરવાળો 5 થાય ને એવા 4 પરિણામો છે, સીધું ગણવા જવું ન પડે, લખવા જવું ન પડે. સરવાળો 9 થાય ને એવા 4 પરિણામો, સરવાળો 11 થાય એવા 2 પરિણામો, સરવાળો 6 થાય એવા 5 પરિણામો, સરવાળો 7 થાય એવા 6 પરિણામો. ગણવું હોય તો ગણી લ્યો, 7 થાય એવા 6 ને 1 1 મતલબ 7, 5 ને 2 7, 4 ને 3 7, 3 ને 4 7, 2 ને 5 7 અને 1 ને 6 7. 7 હોય એવા 6 પરિણામો. ચાલો, એટલે હવે અહીં શું કીધું છે, 8 હોય, સરવાળો 8 હોય એવા 5, 5 ના છેદમાં 36. સરવાળો 13 હોય, 13 આમાં છે નહીં, છે જ નહીં, 13 હોય એવા એકેય નહીં, 0. 12 કે તેનાથી નાનો હોય, મતલબ 12 હોય તો હાલે અને તેનાથી નાનો હોય તોય હાલે, તો આ બધાય હાલે, 12 11 10 બધાય હાલે, એટલે બધાયનો સરવાળો તો 36 જ થાય. પણ હું તમને એમ કહું કે સરવાળો 10 કે તેથી વધુ હોય એના શક્ય પરિણામો, 10 કે તેથી વધુ, તો 10 હોય તોય ચાલે, 11 હોય તોય ચાલે, 12 હોય તોય ચાલે, 3 ને 2 5 ને 1 6, 6 ના છેદમાં 36. સરવાળો 5 થી નાનો હોય, સરવાળો 5 થી નાનો હોય, મેં 5 કે 5 થી નાનો એવું નથી કીધું, સરવાળો 5 થી નાનો હોય. આય 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 ઉભા રહ્યો, છેલ્લી બેન્ચીસમાં હું બેઠો, સરવાળો 5 થી નાનો હોય, 6 ના છેદમાં 36, એટલે 4 હોય તો 3, 3 હોય તો 2, 2 1 એટલે 6 ના છેદમાં 36. આવડી ગયું? એમાં એવું બહાર હોડિયો બોલાવતો આપણે છેલ્લી બેન્ચે બેઠા બેઠા ખબર હોય કે ન ખબર હોય, ખબર ને, એવું કરવી ને તો હું રાયડું નાખી એવું. ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના 1 થાય. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે, આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે, આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી, આ મેં સમજાવ્યું હતું તમને. ચાલો, કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? મેં તમને બધાય કેસ શીખવાડ્યા હતા. અંશ નાનો છેદ મોટો તો કે હા હોય, 0 point something હોય તો હા હોય, 0 અને 100% ની વચ્ચે હોય તો કે હા હોય, પણ સંભાવના ક્યારે માઇનસ ન હોય, સંભાવના 1 કરતા મોટી ના હોય. હલો હલો,
ક્વેશ્ચન 2 કરાવવો. જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? તો કે 1 - 0.05 એટલે 0.95. બની શકે બેટા ગવ્ય, કદાચ એ ધ્યાન બારી રહી ગઈ હોય તો. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર મીઠાઈ બહાર કાઢે. નારંગીના સ્વાદની હોય તો 0 અશક્ય ગણના, લીંબુના સ્વાદની હોય તો 1. નહીં બેટા કોઈ નહીં સોલંકી, હું કોઈ નથી ભણાવવા જતો ઓફલાઈનમાં. હો બેટા હાલો. 3 વિદ્યાર્થીઓનો સમાન, 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના 0.992 છે. તો સમાન હોય તો 1 - 0.992. આ તો બહુ ઈઝી છે. 3 લાલ 5 કાળા દડા છે. એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં લાલ હોય તો 3/8. લાલ ન હોય એટલે 1 - 3/8. પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટી. પેટીમાં એક લખોટી યાદચ્છિક લાલ હોય. લાલ કેટલી છે? 5. 5/8 ને 5 13 ને 4 17. 5/17. સફેદ હોય 8/17. લીલી ન હોય તો કોણ હોય? લાલ ને સફેદ હોય એટલે 13/17. લીલી ના પાડી છે. એ બદલી ગયું બેટા રકમ, હવે બદલાઈ ગઈ છે. લીંબુ વાળી કંઈક ચોકલેટ કેવું કંઈક કરી નાખ્યું છે મીઠાઈની જગ્યાએ. ગોપી પોતાના માછલી ઘરમાં ખાલી રકમ મોટી છે. 5 નર છે અને 8 માદા છે અને બહાર કાઢેલી માછલી નર હોય. 5/13. 5/13. આ બીજો દાખલો, જો તમારે બીજો ક્વેશ્ચન જે શીખવો હતો ને, મેં બહુ ડિટેલમાં લખેલું, તમને બધુંય સમજાઈ જાય. સમસંભાવી શબ્દ છે ને, સમસંભાવી એટલે કે ભાઈ ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. એ સમસંભાવી છે એ કેમ ખબર પડે? એવું જરૂરી નથી કે કાં તો ચાલુ થાય ને કાં તો બંધ થાય. જરૂરી નથી, એ તો દર વખતે ચાલુ થાય. અથવા દર વખતે નવી ગાડી હોય તો દર વખતે ચાલુ થાય. ભાખડું થઈ ગયું દર વખતે બંધ રહે. સમસંભાવી એટલે શક્ય પરિણામો, એક વખત પોઝિટિવ, એક વખત નેગેટિવ, એક વખત પોઝિટિવ, એક વખત નેગેટિવ, સમસંભાવી કહેવાય. 4 વખત હું ચાલુ કરું તેમાંથી 2 વખત ચાલુ થાય ને 2 વખત બંધ થાય ને સમસંભાવી કહેવાય. અને બીજું, આ પ્રકારની રકમો છે ને એ બહુ તાર્કિક છે એટલે એ પૂછાવાની કોઈ શક્યતાઓ જ નથી. બરોબર, એ પૂછાવાની કોઈ શક્યતાઓ અને ક્યારેય ન આવે. આ ખેલાડી બાસ્કેટબોલનો તાકીને મારવાનો પ્રયત્ન કરે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તો ખેલાડી નિપુણ હશે. નિપુણ એટલે હું એક્સપર્ટ હોય તો દર વખતે જાય, એવું જરૂરી થોડું છે. અને મારી જેવો મને બાસ્કેટબોલનો બી નથી ખબર તો નોય જાય. નિપુણ નહીં હોય તો ચૂકી જાય. એક્સપર્ટ હોય તો બાસ્કેટમાં જાય, નિપુણ ન હોય, એક્સપર્ટ ન હોય તો જાય, પાણીમાં જાય, નીચે જાય. ખરા ખોટા પ્રશ્ન જવાબ 2 જ પોસિબિલિટી છે. હા, કાં તો સાચું કાં તો ખોટું, બીજું કઈ શક્ય નથી. એટલે પ્રયોગ સમસંભાવી છે. બાળકનું જન્મવું, બાબો છે કે બેબી, મેં તમને તેદી કીધું હતું. બાબો શબ્દ આપણે ગુજરાતી હોય બનાવેલ, બાકી ઇંગ્લિશમાં બાબો શબ્દ છે જ નહીં. પટેલ ખુશી પણ જાય નોય જાય, એમ તો કહું છું ને બેટા. અને આ છે ને આ બહુ તાર્કિક, દરેકનો અલગ અલગ મગજ પ્રમાણે અલગ અલગ જવાબ આવે આમાં. તો આમાં વિચારવા જાવ તો ત્રીજી એક જેન્ડર પણ છે આપણા સમાજમાં. અહીંયા પ્રશ્ન પૂછ્યો બાબો છે કે બેબી અને તોય જવાબમાં સમસંભાવી આપ્યું છે, પણ આપણે વિચારવા જઈએ તો ત્રીજું એક જેન્ડર આપણા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. તો શું આપણે તો અહીંયા ધ્યાનમાં નથી લેતા? વાત સમજો. એટલે આ બહુ તાર્કિક છે અને આમાં અલગ અલગ જવાબો અલગ અલગ માઇન્ડ પ્રમાણે આવે. શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ એના માટે સિક્કો ઉછાળે નિષ્પક્ષ પ્રક્રિયા છે. કેમ? તો કે ફૂટબોલની રમતમાં 2 ટીમ હોય છે અને સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામો પણ 2 છે, એટલે સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ પ્રક્રિયા છે. 3 ટીમ હોય અને સિક્કો ઉછાળો તો કઈ ભેગું થાય નહીં. 2 ટીમ છે ને 2 પોસિબિલિટીઝ છે. 2 ટીમ છે ને 2 પોસિબિલિટીઝ છે.
ગલ્લામાં 50 પૈસા ને 100 સિક્કા ને 1 રૂપિયા ને 50 સિક્કા ને 2 ના 20 સિક્કા ને 5 ના 10 સિક્કા. ઓ માય ગોડ, ઊંધો કરવામાં આવે તો કુલ કેટલા છે? 10, 100, 5, 20 ને 10, 180. 50 પૈસાનો સિક્કો કેટલો છે? 100. એટલે 100 ના છેદમાં 180. છેદ ઉડાડવાનું હવે હું નહીં શીખવું ભાઈ. 5 નો સિક્કો, 5 ના 10 સિક્કા છે એટલે 10 ના છેદમાં, સોરી 5 નો સિક્કો નહીં હોય, 5 નો સિક્કો નહીં હોય, 5 નો સિક્કો નહીં હોય. એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, મતલબી પડે જ એમ. સમજ્યા? ચાલો, એટલે સમસંભાવી એટલે હા, મતલબી પડે જેનો મતલબ એવો કે એવું નથી કે ઉપરની તરફ, જે માનો કે આમ ઊંધો કરો તો નીચેની ઉપરની તરફ ખાલી 50 રૂપિયા 5 રૂપિયાના જ છે તો બધાય 5 રૂપિયાના જ પડે. મિક્સ કરેલા છે એટલે કોઈ પણ આવી શકે. નહીતર એમ કે પેલા આપણે 10 ના નાખ્યા હોય તો તળિયે 10 ના હોય, અને સૌથી ઉપર આપણે કેટલાનો હોય? 5 નો હોય તો દર વખતે 5 જ પડે. બેટા ગુસ્સાવાળો આ દાખલો મેં ઓલરેડી કરાવી દીધો છે, હેતુલક્ષીમાં આવી ગયો છે, PYQsમાં આવી ગયો છે દાખલો. ઇવન પેપર સેટમાં કે એમ ક્યાંક મેં આ સોલ્વ કરાવી દીધો છે. ઇવન આપણા પહેલા ચેપ્ટરમાં આવી ગયો છે એક્સ્ટ્રામાં ને એમાં. હો બેટા, 5 નો સિક્કો ન હોય તો કોણ કોણ હોય? 50 પૈસા ના હોય, રૂપિયા નો હોય ને 2 નો હોય. એટલે કે 100, 50 ને 20, 170 ના છેદમાં 180. રમતમાં ગોળ ફરતું એક તીર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા ઉપર અટકે છે. 8 તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામો 1 ના છેદમાં 8. અયુગ્મ સંખ્યા એટલે 2, 4, 6, સોરી અયુગ્મ એટલે 1, 3, 5, 7, 4. 2 કરતા મોટી એટલે 2 કરતા મોટી એટલે 3 નહીં હાલે, 2 ન હાલે. 2 કે 2 થી મોટી કીધી હોય તો 2 લેવાના. 2 કરતા મોટું કીધું છે તો 2 થી મોટા જ લેવાના, તો 2 થી મોટા જ લેવાના. તો 3, 4, 5, 6, 7, 8 એટલે 6 ના છેદમાં 8. 9 કરતા નાની એટલે બધી 8 ના છેદમાં 8, 1. ચાલો, ફેંકવામાં આવે અવિભાજ્ય સંખ્યા. જો સાંભળજો, અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 29. પણ અહીંયા આપણે શું કીધું છે? 500 ઉછાળીએ તો 2, 3 ને 5, 3 ના છેદમાં 6. 2 ને 6 ની વચ્ચે 3, 4, 5. હમણાં જ કોકે પૂછ્યું 2 ને 6 ની વચ્ચે 3, 4, 5, 3 ના છેદમાં 6. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા 1, 3, 5, 1 ના છેદમાં 3. હવે હું તમને એમ કહું, જો અહીંયા અવિભાજ્ય 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે. વિભાજ્ય 2 કે તેથી વધુ અવયવ. પણ એક છે ને એક જ અવયવ છે. કોણ? 1. એટલે એક વિભાજ્ય નથી ને એક અવિભાજ્ય નથી, એક વિશિષ્ટ સંખ્યા છે. મેં આની પહેલા તમને સમજાવ્યું હતું શા માટે એકને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. 0 યુગ્મમાં આવે બેટા, 0 યુગ્મમાં આવે. ચાલો, હવે આ એક પરીક્ષા માટે કામની વસ્તુ છે. અવિભાજ્ય સંખ્યા 1 થી 50 માં 15 છે અને 1 થી 100 માં 25 અવિભાજ્ય સંખ્યા છે. પરીક્ષા માટે કામની વસ્તુ. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે. લાલ રંગના રાજા 2 જ હોય. લાલ રંગના રાજા ચરકટ ને લાલ, લાલી. મુખમુદ્રા વાળા પત્તા 12, કે જે ચિત્ર વાળા પત્તા હોય એ કેટલા છે? 12. લાલ રંગનું મુખમુદ્રા વાળું પત્તું 6. લાલ રંગનું મુખમુદ્રા આપણે બધા કરી લીધા, બધી વસ્તુ કરી લીધી છે આપણે, બધી વસ્તુ. ઓલું પત્તા વાળું હતું ત્યારે. લાલનો ગુલામ, લાલ રંગ નથી કીધું, લાલ નો કીધો છે એટલે એક જ. કાળીનું પત્તું, કાળીનું પત્તું એટલે કાળીના કેટલા હતા? 13 ના છેદમાં 52. અને ચોક્કટની રાણી એક જ હોય, 1 ના છેદમાં 52. પાંચ ચોકટના પત્તા કયા કયા છે? 200 ગુલામ, રાણી, રાજા ને એક. તમામના મુખ નીચે એટલે ઊંધા પડ્યા છે, એમ દેખાય નહીં એમ. ચીપવામાં એટલે બાંટવામાં આવે આમાં. પત્તું રાણીનું હોય એની સંભાવના. રાણી કેટલી છે? એમાં 1. ટોટલ 5 પત્તા, એમાં 1 રાણી છે, 1 ના છેદમાં 5. હવે હું કીધું છે, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે ટોટલ કેટલા વધ્યા? 4. હતા કેટલા? 5. હવે કેટલા વધ્યા? 4. કેમ? તો કે રાણીને સાઈડમાં મૂકી દીધી છે. અને હવે પત્તું ખેંચવામાં આવે તો એકો હોય તો 1 ના છેદમાં 4. એકો એક જ છે અને 4 વધ્યા છે. અને રાણી હોય તો રાણી તો બહાર વહી ગઈ છે. હવે આ રાણી ક્યાં ઠેઠી છે? ગઈ તો રાણી તો ગઈ, ઉડી ગઈ, 0. રાણી મળે જ નહીં, 0.
ખામીવાળી 12 પેન 132 સારી પેનની સાથે ભળી ગઈ એટલે કુલ કેટલી થઈ ગઈ? 144. ખામીવાળી 12 પેન 132 સારી પેનમાં ભળી ગઈ, કુલ કેટલી થઈ ગઈ? 144. એટલે પતંગ કપાયેલા તું ક્યાં? કોણ છે આ શીફા? એવા દાખલા કોઈ દી ન હોય પતંગ કપાય. તું ખેતરમાં સગાય તો પતંગ કપાય જ નહીં, પડી જાય નીચે. ચાલો, ખામીવાળી 12 પેન અને સારી પેન 132 ભળી ગઈ, મિક્સ થઈ ગઈ, ટોટલ કેટલી થઈ? 144. અને હવે પ્રશ્ન વાંચો કે એક પેન યાદચ્છિક એટલે રેન્ડમ જોયા વગર યાદચ્છિક રેન્ડમલી ચૂઝ કરવામાં આવે તો કાઢેલી પેન ખામી રહિત હતી કેટલી? 132. ખામી રહિત હતી કેટલી? 132 અને કુલ કેટલી? 144. છેદ ઉડાડી એટલે 11/12 જવાબ આવે. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે, મતલબ કુલ કેટલા છે? 20. એમાં 4 ખરાબ છે, ઉડી ગયા હોય એવા. ખામીયુક્ત એટલે સારા નહીં, ખામીયુક્ત, ખામી સાથે, ખામી વાળા. અને ખામી રહિત કે ને એટલે સારા હોય એવા. અને ખામીયુક્ત એટલે ખરાબ. ખામીયુક્ત, કેસરયુક્ત. દાને દાને में केसर का स्वाद. કેસરયુક્ત એટલે કેસરયુક્ત દૂધ એટલે શું? દૂધમાં કેસર ભળેલું હોય. ખામીયુક્ત એટલે ખામી ભળેલી હોય. ચાલો, આ જથ્થામાં તે ગોળો યાદચ્છિક રીતે ધારો કે, અચ્છા પેલું શું છે? ખામીયુક્ત હોય એટલે 4/20, 1/5. હવે શું કે છે? કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછોય નથી મૂકવામાં આવતો. ખામીયુક્ત નથી અને પાછોય મૂકવામાં નથી આવતો. સાંભળજો, એને ચડાવી દીધો હોલ્ડરમાં એટલે હતા કેટલા? 20. થઈ ગયા કેટલા? 19. ખામી રહિત હતા કેટલા? 16. હતા કેટલા? 16. એમાંથી એક હારો હતો. હારા હતા કેટલા? 16. એમાંથી જે હારો હતો એ તો સડાઈ દીધો. હારો વધ્યા કેટલા? 15. 15/19. આ સમજો. પેલા કેસમાં મેં જે બલ્બ લીધો એ હારો હતો, એ મેં સડાઈ દીધો. ટોટલ હારા કેટલા હતા? 16. એક સડાઈ દીધો, વધ્યા કેટલા? 15. કુલ કેટલા હતા? 20. એક ચડાઈ દીધો, વધ્યા કેટલા? 19. એટલે 15/19. હાલો, એક થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે. ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યા કીધું છે. કુલ કેટલા? 1 થી 90 એટલે 90. 2 અંકની સંખ્યા એટલે 1 10 છે એ, અને બીજા 80. 11 થી 90 છે એવા 80. ટોટલ કેટલા થયા 2 અંકની? 81. 81/90, 9/10. પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100 થઈ જાય, વધી જાય. 9 નો વર્ગ 81, 9, 9/90, 1/10, 0.1. 5 વડે વિભાજ્ય તો કાંઈ નહીં કરવાનું. ટોટલ કેટલા છે? 90. ટોટલ કેટલા છે? 90. 5 વડે વિભાજ્ય 18×5 એટલે જવાબ આવે 18. આ જ વસ્તુ જો એમ કે 7 વડે વિભાજ્ય તો કાંઈ નહીં કરવાના. 90 ને 7 વડે, 7 એકા 7, 2 વધ્યા, 7 દુ 14 એટલે 12. જવાબ કેટલો આવે? 12. શેષ પછી નહીં જોવાની. અંજલિ ગોહિલ, તમે જઈ શકો છો બેટા. બર્થડે પાર્ટીમાં કદાચ જો તમને વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો રેકોર્ડિંગ જોઈ લેજો, પછી એન્જોય કરો, જાઓ. A B C D E A કેટલી વખત છે? 2 વખત છે એટલે 2/6. D કેટલી વખત છે? 1 વખત, 1/6.
એક પાસાને તમે યાદચ્છિક રીતે બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના. તો વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. નાના છોકરાની ખબર પડે, આ નો કરાવું તોય ખબર પડે તમને. વેરી ગુડ બેટા અંજલિ, એક્સિલન્ટ, આઈ લાઈક યોર ચોઇસ. ચાલો, એપ્રિસિએબલ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળ માટે ત્રિજ્યા વ્યાસ 1 છે, ત્રિજ્યા કેટલી થાય 1/2. પાઈ આર સ્ક્વેર 22/7 1/2 1/2. ગણતરી કરો એટલે 11/84. 11/84. 144 બોલપેન ધરાવે છે, એમાંથી 20 ખામી યુક્ત છે. એટલે ખરાબ કેટલી છે 20, તો હારી કેટલી છે? હારી કેટલી છે? સારી કેટલી છે? 124. વેરી ગુડ. પેન ખરીદે, હારી હોય તો જ ખરીદવાની હોય ને. હારી હોય તો જ ખરીદવાની હોય ને. તો 124 ના છેદમાં 144. નહીં ખરીદે તો ખરાબ હોય તો થોડી લેવાની હોય કે મૂર્ખા થઈ ગયા છે ભાઈ. ખરાબ હોય 20 ખરાબ છે, 20 ના છેદમાં 144. આ નથી જરૂરી, આ નહીં પૂછાય બોર્ડમાં, કોઈ સંજોગોમાં નહીં પૂછાય, બટ સ્ટીલ તમારે જોવું જ જોઈ લો. પાસા પરનો સરવાળો 2 હોય 1/36, 3 હોય 2/36, 4 હોય 3/36, 5 હોય 4/36, 6 હોય 5/36, 7 હોય 6/36, 8 હોય 5/36, 9 હોય 4/36, 10 હોય 3/36, 11 હોય 2/36, 12 હોય 1/36. હા આવડે બધાનું. અને એક વિદ્યાર્થી એવું કહે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11. ના 1/36 અહીંયા જ આપ્યું છે. આ કદાચ નો ભરો ને તો અહીંયા જ સીધી ખબર પડે. અહીંયા 1/36 આપ્યું, અહીંયા 5/36 આપ્યું, ઈ જ બે અલગ આપીશ. બધાની જોવાની જ ક્યાં જવાની, બે ની આપી ખોટી આપી છે, હરખી નથી આપી. 36 આપી છેદમાં 11 માંગીશ. ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો, તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. હવે સરખું પરિણામ મળે એટલે ત્રણેય છાપ ને ત્રણેય કાટ આવે તો હનીફ જીતી જાય, નહીતર હારી જાય. ત્રણેય છાપ અને ત્રણેય કાટ આવે તો જ જીતે, તો બે લેવાના. ત્રણેય છાપ ને ત્રણેય કાટ આવે એવા કેટલા? 2. અને પ્રશ્ન એવો પૂછ્યો, જો હનીફ રમત હારે, આપણે ઉતાવળ શું કરી નાખીએ 2/8 કરીને આવીએ. પ્રશ્ન એવું પૂછ્યો છે, હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો હારે ક્યારે? 6 કેસ હોય ત્યારે 6/8 3/4 0.75. રાજ તમારે જવું હોય તો જઈ શકો જ બેટા, હજી 2 દાખલા છે પણ એ આવડે એવા છે. 2 વખત ઉછાળવામાં એક પણ વખત ઉપર 5 ન આવે, 5 મળે નહીં, તો 5 વાળા હોય કેટલા એ તમારે જોવું હોય તો 5 વાળા હોય કેટલા? પાંચ વાળા હોય કેટલા? જો અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12, પણ આ 2 વાર ગણાનું એટલે 11. જેની ઉપર 5 હોય એવા કેટલા છે? 11. જેની ઉપર 5 હોય એવા કેટલા? એ 11. એ કાઢી નાખો, એ લીટો મારી દો, એટલે આને લીટો મારી દઈ. 5 વાળી લાઈન 5 વાળી લાઈન. હવે વધ્યા કેટલા? 36 માંથી 11. 5 હોય એવા 11 છે. પૃષ્ઠ પર 5 ન હોય એવા કેટલા? તો 25 વધ્યા. 25/36. હાલો, ચાલો. ઓછામાં ઓછી એક વખત પૃષ્ઠબળ 5 મળે, એટલે એક વખત 5 મળે તોય હાલે ને 2 વખત 5 મળે તોય હાલે, મતલબ 11. બધા આવી ગયા. અહીં રહ્યા, ત્યાં છે ખોટા ગયા, અહીં હતું જ.
આ ન પૂછાય પણ જોઈ લ્યો દલીલ સાચી છે કઈ ખોટી. બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ, કાં તો 2 છાપ મળે, કાં તો 2 કાટ મળે, અને કાં તો બેયનો એક એક મળે. 3 શક્યતા મળે ને. જો કાં તો 2 છાપ મળે, કાં તો 2 કાટ મળે, અને કાં તો બેયનો એક એક મળે. એક છાપ એક કાટ, એક કાટ એક છાપ. અને ત્રણેયની સંભાવના 1/3 છે. ના, 2 છાપ મળે એવી 1/4 છે, 2 કાટ મળે એવી 1/4 છે, પ્રત્યેકનો મળે ને 2/4, 1/2, એટલે ત્રણેય હરખી નથી. વિધાન ખોટું છે. ખોટું છે બેટા, તદ્દન ખોટું છે. અયુગ્મ એકી હોય 1, 3, 5, 3/6. યુગ્મ બેકી હોય 1/2. તો હા, એ સાચું છે. સંભાવના 1/4. વિધાન સાચું છે ભાઈ, વિધાન સાચું છે. આ સાથે આપણે અહીંયા સંભાવના પૂર્ણ કરીએ છીએ. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.